તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે છે અમાવસ એટલે કે શ્રાવણ મહિનાની, અને આપણે હવે જઈએ છીએ આપણા ગામમાં આપણે શિવ ભગવાનના મંદિરે। તો મિત્રો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને હું તમને બધું જ બતાવીશ। તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શંકર ભગવાન કરી લો, હું પણ દર્શન કરી લઉં। હે મારા શિવ ભગવાન, હું આજના દિવસે તને પ્રાર્થના કરું છું કે મારા બધા ચાહકોની તું મનોકામના પૂરી કર। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે, હવે જઈએ બહાર। આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ ઘર તરફ। અરે સોરી મિત્રો, હવે આપણે જવાનું છે ગોગા બાપાના મંદિરે। તો મિત્રો આપણે જઈએ ગોગા બાપાના મંદિરે। હવે આપણે જો મંદિર છે, હું તમને દેખાવું। આ મંદિર છે અને મિત્રો, અને અહીંની ખાસ વાત, અને જો વાતાવરણની વાત કરું તો મિત્રો આ ચોમાસાની અંદર બહુ જ સારું અને શાંત જો આ વાતાવરણ હોય ને, તો આ તમે જુઓ જો છે ને કેવું બાકી મસ્ત મજાનું। હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોગા બાપાના મંદિરે। જય શ્રી ગોગા સિગોતર। તો આપણે દર્શન કરી જય બાપા, આજ રાખજો મારી। તો મિત્રો તમે પણ દર્શન કરી લો। ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે આપણે કરીશું ભેર બાપાના દર્શન। તો મિત્રો આ મંદિર છે, જય ભેર બાપા। અને હા મિત્રો, અને એક આ મંદિરની અને એક સામે મંદિર છે, એની મારે એક રીલ શૂટ કરવાની છે ખાસ। તો પણ એ આપણે રીલ શૂટ કરવા માટે આવ્યા હતા, અને આપણે શંકર ભગવાનના મંદિરે પણ ગયા હતા। તો મિત્રો બહુ આજનો દિવસ બહુ સારો ગયો। કારણ કે જો આવો દિવસ સારો હોય ને મારે જવાનું હોય ને, તો હું તો ના ભૂલ, હું તો જતું। તો હા મિત્રો, હું તો જતો રહું। પણ તમારા જો તમારા એરિયામાં આવો મોકો મળે, હા તો તમે જવું જરૂરી છે મિત્રો। કારણ કે બહુ સારી વાત કહેવાય એમ। તો મિત્રો આપણે રીલ શૂટ કરી લઈએ। અને આજે તો જુઓ વરસાદનું પણ વાતાવરણ છે। તો આપણે રીલ શૂટ કરી અને આપણે પછી જઈએ આપણા ઘરે। ફાઇનલી રીલ શૂટ કરીને હવે નીકળી ગયા છીએ ઘર તરફ। તો આજે તો વરસાદનું પણ મોસમ સાથે બહુ, હવે આપણે અહીંથી સીધા જશું, પછી આમ વળીશું, કારણ કે આપણું ઘર મતલબ સામે જ છે અને આ મારું ગામ છે। અને હું જો મારું ખેતર મિત્રો તને બતાવું કે આથી અમારું ખેતર શરૂ થાય છે, અને આપણે ત્યાં સામે ઘર છે। તો હવે આપણે જઈએ ઘરે, કારણ કે મિત્રો હજુ બહુ મારે કામ છે। હજુ આ રીલ શૂટ કરી એનું એડિટિંગ કરવું છે, પછી આ વ્લોગ પણ એડિટિંગ કરવો પડશે। અને બીજું આજે આપણે જવું છે કપડાં લેવા, તો એ પણ જવું પડશે। તો મિત્રો હવે આપણે ચાલીએ ઘર તરફ। તો ત્યાં સુધી બન્યા રહેશું। હવે આપણે આવી ગયા છીએ ઘરે। મિત્રો જુઓ આ ઘર છે, મતલબ બાજુમાં છે, એટલે હું આવી ગયો છું। તો મિત્રો મારે કામ થોડું વધારે હોવાથી તો હું આ વ્લોગ આટલે પૂર્ણ કરું છું। તો આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો। જય માતાજી।